શું તમને ખબર છે, ઘણીવાર કોઈક દર્દીને ઠંડુ પાણી પીતી વખતે, જમવાનું જમતી વખતે કે કોઈક જોડે વાતચીત કરતી વખતે કે બહારની ઠંડી હવા જ્યારે ચહેરાને સ્પર્શ થાય છે ત્યારે ચહેરાની એક બાજુ કાનના પાછળના ભાગથી ઇલેક્ટ્રિક શોક લાઇક ઝનઝનાટી ભર્યો અસહ્ય દુખાવો થતો હોય છે. શું હોય છે આ દુખાવો? હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા આ એક એવો દુખાવો છે જે આપણા મગજની ટ્રાઇજેમિનલ નર્વના ઇરિટેશનના લીધે થતો હોય છે, જેના ઘણા કારણો છે. એમાંના મુખ્ય કારણ છે બ્રેઇન ટ્યુમર ક્યાં તો લોહીની નસો વડે થતું દબાણ. આવો દુખાવો દર્દીને રિપીટેડલી 2 to 3 મિનિટ્સ માટે કન્ટિન્યુઅસ થતો રહેતો હોય છે. આનું નિદાન કરવા માટે દર્દીનું MRI બ્રેઇન કરાવવું જરૂરી થઈ જાય છે. એક વખત ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા નિદાન થઈ જાય તો એની મેડિસિન ચાલુ કરવી જરૂરી થઈ જાય છે. જો કોઈ દર્દીને લાંબા સમય સુધી મેડિસિન લીધા પછી પણ દુખાવો અસહ્ય રહેતો હોય, એવા દર્દીને ઓપરેશન કરવું જરૂરી થઈ જાય છે.